બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા પાટણના કિંબુવા ગામના કાંતિભાઈ પટેલે ઈચ્છા વ્યક્ત કરી। તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝંપલાવ્યું હતું, જ્યાં તેમનો વિજય થતાં વાવ વિધાનસભાની સીટ ખાલી થતાં હવે પેટા ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે ઈચ્છુક ઉમેદવારો પણ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કિંબુવા ગામના વતની અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા કાંતિભાઈ પટેલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। કાંતિભાઈ પટેલે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ બનાસકાંઠાના સાંસદ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમને વિજયી બનાવવામાં તનતોડ મહેનત કરી હતી, જેમાં તેમનો વિજય થતાં તેમણે અભિનંદન પાઠવ્યા હતા। તેમજ ખાલી પડેલી વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી। તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવશે તો કાર્યકરોના અને સાંસદ ગેનીબેનના સાથ અને સહકારથી હું ચોક્કસ વિજયી થઈશ। હું યુનિવર્સિટીનો કર્મચારી છું, એટલે શિક્ષણને લગતી તમામ સુવિધાઓ વાવ વિધાનસભા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવીશ। બીજા આરોગ્ય સહિતના પણ પ્રશ્નોનો નિકાલ કરવા માટે કટિબદ્ધ બની રહીશ। ત્યારે આ બાબતે કિંબુવા ગામના સરપંચ તેમજ અન્ય બનાસકાંઠાના આગેવાનો દ્વારા પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કાંતિભાઈ ગણેશભાઈ પટેલને ટિકિટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। સૌપ્રથમ આપનું નામ અને હાલનો હોદ્દો જણાવશો। પટેલ કાંતિભાઈ ગણેશભાઈ, કિંબુવા ગામ અને સરસ્વતી તાલુકો, પાટણ જિલ્લો, અને હું કિંબુવા ગામનો વતની છું અને મારે અહીંયા હોદ્દો હું કોંગ્રેસમાં અને કાયમથી જોડાયેલો છું અને અહીંયા સક્રિય છું અને એના માટે આપણે કોંગ્રેસમાં આગળ વધવા માટે હું કોશિશ કરી રહ્યો છું। આપ કેટલા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છો? હું કોંગ્રેસ પક્ષમાં 20-25 સાલથી જોડાયેલો છું અને એમાં મહેનત કરું છું અને સાથે રહું છું। આપ કોંગ્રેસ પક્ષની અંદર હાલ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો? હાલ કોંગ્રેસની અંદર આપણે બધી જાતની પ્રવૃત્તિ કરી એમના માર્ગદર્શન પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને એમનું જે દબાવમાં જવાનું હોય, જે જગ્યાએ જવાનું હોય તો આપણે જઈએ છીએ। તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આપે કોંગ્રેસ પક્ષને કેવી રીતે મદદ કરી હતી? આપણે નાની જે પસાર વખત છે એમાં આપણે મદદ કરી છે, આપણે પસાર કર્યો છે અને ઘરે ઘરે જઈને આપણે મતની માગણી કરી છે અને બધા તાલુકામાં, બધા જિલ્લામાં આપણે બધી ફાયર રહીને અને એમના જોડે માગણી કરી છે અને એક મતની માગણી કરેલી છે। આપ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માગો છો તે બાબતે જણાવશો। હા, વાવ તાલુકામાં અમે આપણને રસ છે અને આપણે એમના માટે આપણે એ માટે આપણે ટિકિટ લેવી છે કે આપણે વાવ તાલુકામાં આપણે કોઈ ઉમેદવાર સ્થાનિક ના લે તો આપણે ઝપડાવવાની, આપણે બહારના તરીકે આપણે લેવી છે ટિકિટ અને આપણને મળે, પક્ષ આપે તો આપણે લેવા તૈયાર છીએ અને વાવમાં આપણે કામે સારું કરીશું અને કામ બાકી છે એ પૂરું કરાવશું અને આપણને ટિકિટ આપે એવો આભાર। આપણે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડને માહિતગાર કર્યા છે ખરા? ના, ચૂંટણી અધિકારી ગાર્ડન આપણે કરેલા નથી, એમને મીડિયા માધ્યમથી આપણે કરવા તૈયાર છીએ કે એમને આપણે મીડિયા માધ્યમથી આપણે એમને ગાઈડ કરીશું અને એમનાથી ગાઈડના લીધે આપણને અપેક્ષા આપશે એવી કે આપણને અંદર પક્ષની અંદર ટેકો આપી અને ટિકિટ મળે એવું આપણે અપેક્ષા। વાવ વિધાનસભાની અંદર હાલ સમયમાં કેવી માગણીઓ પેન્ડિંગ છે? હાલ વિધાનસભા વાવની અંદર એક શિક્ષણ બાકી છે, એક પાણીનો પ્રશ્ન છે, રોડનો છે અને થોડો રણ વિસ્તાર છે, એને બધું આપણે એનું કાર્ય થોડું બાકી છે, એનું આપણે કાર્ય પૂરું કરાવીશું ફાયરીને અને બેનના સપોર્ટમાં આપણે જઈને અને બેનને માગણીઓ કરીને આપણે એમનું કાર્ય પૂરું કરાવશું અને શિક્ષણ છે એ બાકી છે, એ શિક્ષણ આપણે સિટીના જે લેવલ છે એ પ્રમાણે આપણે તો શિક્ષણ પૂરું કરાવીશું। આપ વાવ વિધાનસભાની પ્રજા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશો? આમાં આપણી કોઈ કાર્ય હશે તો કોઈનું કામ હશે તો આપણે બધું કાર્ય કરવા તૈયાર છીએ। મારું નામ ઠાકોર દાસુજી મણાજી, ગામ કિંબુવા,
કિંબુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સરપંચ તરીકે ફરજ બજાવું છું અને હું બક્ષીબંધ પાટણ જિલ્લા ઓબીસીનો કોંગ્રેસનો મહામંત્રી પણ રહેલો છું અને હાલ કોંગ્રેસ તરફી કામ પણ કરું છું અને કોંતીભાઈની જો પક્ષ ટિકિટ આપવા તૈયાર થશે તો હું અને આજુબાજુના અમારા સમાજના લોકો દ્વારા અને કોંગ્રેસ પક્ષ દ્વારા કોંતીભાઈને જંગી એમની પાછળ મહેનત કરી અને એમને જીતાડવા કોશિશ પૂરી કરીશ અને એમને કોંગ્રેસને હું પણ અને કોંતીભાઈ પણ કાયમી વફાદાર છે એવી મારી અપીલ છે. મારું નામ અમૃતભાઈ, ગામ સમૂહનો બનાસકાંઠા જિલ્લાનો વાવ વિધાનસભાની અંદર અમે સારા મજૂરી આપી છે, કામ કર્યા છે. બનાસકાંઠા જિલ્લાને ગંદીબેને વિજય આપ્યો છે, પણ અમારા કાંગ્રેસ વિસ્તારની અંદર અમે એમને લીડ આપી હતી અહીંયા પાટણ વિસ્તારની, અને કાંતિભાઈને સાથે મળીને અમે કામ કરીશું. રણ વિસ્તારની અંદર બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર ઘણી તકલીફો છે. રણ વિસ્તારની અંદર સ્કૂલો, પ્રાણીઓ, બધે પાણીની અંદર બધે પ્રશ્નો સોલ્વ કરવા માટેનું અમે સાથે મળીને કામ કરાવીશું અને કોંગ્રેસ પાર્ટી જેને હાઈકમાન્ડ જેને ટિકિટ આપે તેને અમે સાથે મળીને પણ વિજય બનાવીશું. અને કોઈ સ્થાનિક ઉમેદવાર લડવા માટે કોઈ તૈયાર ના હોય તો કાંતિભાઈ લડવા માટે તૈયાર છે. કાંતિભાઈ પાસે બધી રીતે શિક્ષણ છે, ભણેલા ગણેલા છે અને બધી રીતે સારે કાર્ય કરાવીશું. પણ કોંગ્રેસને ફરીવાર અમે ભગવાન રામચંદ્ર કે પાછા વનવાસથી આવ્યા ઘેર એમ કોંગ્રેસ પાસે હવે ઘરે આવી છે, એટલે કોંગ્રેસ માટે અમે ખૂબ મજૂરીને સારા કાર્ય કરાવીશું. કોંગ્રેસને અમે સારી રીતે દેશની રાજ્યની અંદર વિજય પણ બનાવવા તૈયાર છે. અમે